કળિયુગનો અંત ક્યારે આવશે? સત્ય શું છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે કળિયુગ ક્યારે પૂરું થશે? શું ખરેખર દુનિયાનો અંત નજીક છે? કે આ બધું માત્ર માન્યતાઓ છે? આ વિડિયોમાં આપણે જાણીશું કળિયુગ શું છે, તેનો અંત કેવી રીતે આવશે અને પછી શું થશે. કળિયુગ શું છે? હિન્દુ ધર્મ મુજબ સમયને 4 યુગોમાં વહેંચવામાં આવ્યો છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ. અમે હાલમાં કળિયુગમાં જીવીએ છીએ, જેમાં પાપ, અન્યાય અને અહંકાર વધે છે. કળિયુગને અંધકારનો યુગ પણ કહેવામાં આવે છે. કળિયુગના લક્ષણો. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કળિયુગમાં સત્ય ઓછું રહેશે. લોકો પૈસાને ભગવાન માનશે. સંબંધોમાં સ્વાર્થ વધશે. ધર્મની સમજ ઘટશે. આજના સમયમાં જોઈએ તો આ બધું સાચું લાગે છે કે નહીં? તમને શું લાગે છે? કોમેન્ટમાં લખો. કળિયુગ કેટલો લાંબો છે? હિન્દુ ગ્રંથો અનુસાર કળિયુગની કુલ અવધિ છે 4,32,000 વર્ષ અને અત્યાર સુધી માત્ર લગભગ 5,000 વર્ષ જ થયા છે. એનો અર્થ હજુ ઘણો સમય બાકી છે. કળિયુગનો અંત કેવી રીતે આવશે? શાસ્ત્રો અનુસાર કળિયુગના અંતે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર આવશે. કલ્કી અવતાર. કલ્કી ભગવાન પૃથ્વી પર આવીને દુષ્ટ લોકોનો નાશ કરશે, ધર્મની પુનઃસ્થાપના કરશે. તે પછી ફરી સત્યયુગ શરૂ થશે. એક નવી શરૂઆત. શું દુનિયા નાશ પામશે? ઘણા લોકો માને છે કે દુનિયા સંપૂર્ણ ખતમ થઈ જશે, પણ શાસ્ત્રો એવું નથી કહેતા. દુનિયા નાશ નહીં થાય, પણ પરિવર્તન થશે. અંધકારમાંથી પ્રકાશ તરફનો પરિવર્તન. આપણે શું કરવું જોઈએ? કળિયુગમાં પણ સાદા જીવન માટે સત્ય બોલવું, સારા કર્મ કરવું, ધર્મનું પાલન કરવું, ભગવાન પર વિશ્વાસ રાખવો. કારણ કે સમય ભલે ખરાબ હોય, પણ માણસ પોતાના કર્મથી સારો બની શકે છે. તો મિત્રો, કળિયુગનો અંત એક દિવસ જરૂર આવશે. પણ એથી પહેલા આપણે શું કરીએ એ વધારે મહત્વનું છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું મત શું છે? કોમેન્ટમાં જરૂર લખજો.